નમસ્કાર મિત્રો, આ ફિલ્મની અંદર મને એવું લાગે છે કે વાંઢાની વેદના જણાવવામાં આવશે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ટ્રેલરનો રિવ્યુ કરવાના છે. ફિલ્મનું નામ છે બેચારો બેચલર, જે તાજેતરની અંદર ટ્રેલર રિલીઝ કરી દીધું છે. તમે જોયું છે કે નહીં કમેન્ટ કરીને કહી શકો છો. સાથે સાથે નથી જોયું તો ફટાફટ જઈને જોઈ લેજો. ટ્રેલર જોતા એવું લાગે છે કે ફિલ્મ છે, સ્ટોરી આકર્ષણ તો છે. મતલબ કે તમે જોઈ શકો છો 88 વર્ષનો થઈ ગયો હોવા છતાં એના હજુ સુધી લગ્ન નથી થયા. છોકરીઓને સર્ચ કરી રહ્યો છે, જ્યાં કે કોક કહે છે, કોકને એનઆરઆઈ જોતો છે, કોકને મોટો લાગે છે, અને કોકને કહેવાય ને કે એ પ્રમાણે તકલીફ તો છે આની અંદર. મતલબ કે તમે હીરોને છે બહુ બધી પ્રોબ્લેમ્સનું ફેસ કરવી પડશે. સાથે સાથે અત્યારની જે સમય છે, જે જેનઝી લોકો છે એ પરણવા માટે બહુ બધા ડરતા હોય છે કે કઈ ટાઈપની લાઈફ પાર્ટનર મળશે, શું છે શું નહીં, એ બધું આની અંદર દર્શાવવામાં આવશે. અને ટૂંકમાં વાંઢાની વેદનાઓ જણાવવામાં આવશે, કઈ રીતે મળે છે કે નથી મળતી, આની અંદર કઈ છોકરી સાથે પ્રેમ થાય છે અને કોની સાથે લગ્ન કરે છે, એ જોવાની ખાસ વધારે મજા આવવાની છે. તો ટ્રેલર જોતા એન્ગેજિંગ તો લાગે છે. ટ્રેલર થોડું આકર્ષણ વધારે હજુ બતાવી શકાત, પણ મને એવું લાગે છે કે મોટા ભાગની જે આખું ફિલ્મ છે ને એ ટ્રેલરની અંદર જ બતાવી દેવામાં આવ્યું એવું લાગે છે. બાકી ફિલ્મની અંદર શું નવું જાણવા મળશે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડવાની છે. પણ હા, ફિલ્મ જોતા એવું લાગે છે કે ફિલ્મ અવશ્ય એક વખત, ટ્રેલર જોતા એવું લાગે છે કે ફિલ્મ અવશ્ય એક વખત જરૂર જોવી જોઈએ. ખાસ કરીને આ ફિલ્મ સાથે એક બીજી ફિલ્મ આવી રહી છે, તું મળે તો ઉત્સવ નામની ફિલ્મ આવી રહી છે. તો એ પણ બીજી તારીખે જ રિલીઝ થવાની છે. તો હવે જોવાનું એ છે કે બંનેના ક્લેશ વચ્ચે કોણ વધારે કમાણી કરે છે અને કોણ ઓછી કમાણી કરે છે, તે જોવાનું હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. તો એ પણ આપણે રિવ્યુની અંદર વાત કરીશું. સાથે સાથે તું મળે તો ઉત્સવ, એ પણ ટ્રેલરનો રિવ્યુ આપણે કરી દીધો છે, જે જોવા માટે તમે અહીંયા ટેપ કરીને જોઈ શકો છો. સાથે સાથે મારા વિડીયોની અંદર કંઈ તમને સારું લાગ્યું હોય તો કમેન્ટ, અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.